નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, કોરોનાની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા। મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન પર ચર્ચા। રસીકરણ ઝડપી બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। સંભવિત ત્રીજી લહેર મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। જે જવાબદારી સોંપવામાં આવી છે તેના અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે। મ્યુકરમાઇકોસિસ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। કોરોનાની સાથે સાથે એક નવો પડકાર મ્યુકરમાઇકોસિસનો પણ છે, ત્યારે આ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। સાથે જ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન જે ચલાવવામાં આવી રહ્યું છે તેના માટે પણ ચર્ચા કરવામાં આવી શકે છે। તે અંતર્ગત કયા કયા પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી અંગે રિપોર્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, જેમાં કોરોનાની સાથે સાથે મ્યુકરમાઇકોસિસ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે, કારણ કે તેનો ખતરો હવે જોવા મળી રહ્યો છે। કોરોનાના જે દર્દીઓ છે તેઓમાં મ્યુકરમાઇકોસિસની પણ બીમારી જોવા મળી રહી છે, ત્યારે આ મુદ્દે કઈ રીતે દર્દીઓને સારવાર પૂરી પાડવી, કઈ રીતે જે ડોક્ટર્સ છે, જે નિષ્ણાતો છે, જે મ્યુકરમાઇકોસિસની સારવાર કરી શકે છે, તેઓને કઈ રીતે જવાબદારી સોંપવી, કઈ રીતે મ્યુકરમાઇકોસિસને અટકાવવું, આ અંગે ચર્ચા વિચારણા કરી શકાય છે। ગુજરાતમાં મિની લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવાયું છે। 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે। 18 મે સુધી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે। રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ લોકોને કોરોનાથી સલામત રાખવા માટે કેટલાક નિર્ણયો કર્યા। આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે। અનાજ કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો અને ચશ્માની દુકાનો ચાલુ રહેશે। 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો અને કારખાનાઓ તથા બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત રહેશે। કોરોના પર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા લોકોને રાહત થઈ છે। હવે આરટીપીસીઆર ટેસ્ટની જરૂર નથી। દેશના કોઈ પણ રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટ વગર જઈ શકાશે। હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતી વખતે પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી। જો લક્ષણો હોય તો ટ્રાવેલ ન કરવા માટેની સલાહ આપવામાં આવી છે। જો કે એ વાત અત્યારે જે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હોય છે તેમના માટે રાહતની એ છે કે હવે તેઓએ આરટીપીસીઆર રિપોર્ટ કરાવવો નહીં પડે। આરટીપીસીઆર રિપોર્ટની આવશ્યકતા હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા લોકોને નહીં રહે। સાથે સાથે જ્યારે હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા હોય છે તેમનામાં જો લક્ષણ નથી હોતા તો તેઓને પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી। સાથે સલાહ આપવામાં આવી છે કે જો ડિસ્ચાર્જ થઈ ગયા બાદ પણ અથવા તો સારવાર ન શરૂ થઈ હોય અને કોઈ પણ પ્રકારના જો લક્ષણો દેખાય તો તેવા વ્યક્તિઓએ ટ્રાવેલ ન કરવું જોઈએ, કે જેથી કરીને અન્ય લોકોમાં પણ સંક્રમણ ન ફેલાય। Need for RT-PCR test in healthy individuals undertaking interstate domestic travel. Non-essential travel and interstate travel for symptomatic individuals should essentially be avoided. तो अगर आपको बुखार है, खांसी है, जुकाम है, please do not travel. Please do not travel. You will be infecting other people. That is your moral responsibility. No testing required for recovered individuals at the time of hospital discharge. So the Ministry of Health has very clear guidelines that after 10 days or earlier, if you have been fever free for more than 5 days, there are clear cut guidelines, so you don't need to get a negative test for discharge. ગુજરાત પરથી કોરોનાનો